દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની કોંગ્રેસની બેઠકમાં વિવાદો। કોંગ્રેસ પક્ષમાં સમક્ષ ઉમેદવાર નહીં આવે તો ભાજપ સહેલાઈથી બેઠક કબજે કરશે તેવી લોકોમાં ચર્ચા। અંબાજી મંદિરમાં આતંકીઓ ઘૂસ્યા, પોલીસે આતંકીઓને ઝડપ્યા, મોક ડ્રીલ હોવાનું પોલીસે જણાવ્યું। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનો ગરમાવો તેજ બન્યો। જિલ્લા ભાજપ પ્રમુખનો ઠાકોર સમાજના યુવાન સાથેનો ઓડિયો ક્લિપ વાયરલ થતા લોકોમાં ચર્ચાસ્પદ બની। પાલનપુર તાલુકાના પિરોજપુરા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક થયો ફરાર। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનો ગરમાવો ધીમે ધીમે તેજ જમી રહ્યો છે। ભાજપે બનાસકાંઠા સીટ ઉપર પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારી દીધો છે, પરંતુ કોંગ્રેસ હજુ સુધી પોતાનો ઉમેદવાર નક્કી કરી નથી શક્યું, જેથી તમામ લોકો કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થાય તે માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કોંગ્રેસ સક્ષમ ઉમેદવાર મૂકશે તો ચૂંટણીમાં રસાકસી જામશે, નહીં તો ભાજપને આ બેઠક કબજે કરવા માટે આસાન બની રહે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। બનાસકાંઠા લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીનો ગરમાવો તેજ બની રહ્યો છે। ભાજપ દ્વારા આ વખતે ભાજપમાંથી ધારાસભ્ય પરબતભાઈ પટેલને લોકસભાની બેઠક ઉપર ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે, જેથી પરબતભાઈ પટેલ દ્વારા યાત્રાધામ અંબાજીમાં અંબાના દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આગામી તારીખ 4 એપ્રિલના દિવસે તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે જશે। ત્યારબાદ પ્રચાર પ્રસાર તેજ બનાવાશે। તો બીજી બાજુ કોંગ્રેસની વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભાની બેઠક વિવાદોમાં સપડાઈ છે। આ બેઠક ઉપર બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળનું નામ ચર્ચામાં આવતા જ કોંગ્રેસના કેટલાક કાર્યકરોમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતો, તો કેટલાક સભ્યોમાં પરથી ભટોળ એક સક્ષમ ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે। જો કોંગ્રેસ દ્વારા પરથીભાઈ ભટોળને ટિકિટ આપવામાં આવશે તો બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે। તેમજ આ સિવાય પણ કોંગ્રેસમાં લોકસભાના બેઠક ઉપર સક્ષમ ઉમેદવારમાં દિનેશભાઈ ગઢવી, ગોવાભાઈ દેસાઈ, વીરજીભાઈ જુડાલ, લક્ષ્મીબેન કરણને કોંગ્રેસ બનાસકાંઠા બેઠક ઉપરથી લોકસભાની ટિકિટ આપી શકે તેમ છે। હવે જોવાનું એ રહ્યું કે ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ સામે કોંગ્રેસ કેવો ઉમેદવાર મેદાનમાં ઉતારે છે। જો સક્ષમ ઉમેદવાર મેદાનમાં ઉતારશે તો ચૂંટણીમાં રસાકસી જામશે, નહીં તો ભાજપ સહેલાઈથી બનાસકાંઠાની બેઠક કબજે કરી શકે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ડીસા શહેરમાં અંબિકા ચોક નજીક એક ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલા નિસહાય હાલતમાં નજરે પડતા જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર મધુબેન ડાભીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે 181 હેલ્પલાઇનની મોબાઈલ વાન મારફતે અંબિકા ચોકમાં દોડી આવ્યા હતા। મહિલાને પૂછપરછ કરી મહિલાના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ ટીમની પૂછપરછ દરમિયાન મહિલા મૂળ ડીસા તાલુકાના સમૂહ ગામના શાંતાબેન પુનવાભાઈ ભરતરી હોવાનું બહાર આવ્યું હતું। જો કે આ પરિવાર ભટકતું જીવન ગાળતો હોય તેમજ આ મહિલાના ચારે પુત્રો અલગ અલગ સ્થળે વસવાટ કરતા હોય ડીસાથી મળેલ વૃદ્ધાને પરિવાર સુધી પહોંચાડવું મુશ્કેલ બન્યું હતું। જો કે આ મહિલાએ પોતાની દીકરી અને જમાઈ દામા ગામે રહેતા હોવાનું જણાવતા 181 ની ટીમે મોબાઈલ વાન સાથે આ મહિલાને દામા લઈ જઈને સલામત રીતે તેમની દીકરીને સુપ્રત કર્યા હતા। આ વૃદ્ધ મહિલા માનસિક અસ્થિરતાના પગલે અવારનવાર ઘરેથી નીકળી જતા હોવાની વિગતો પણ બહાર આવી છે। જો કે આ કેસમાં વૃદ્ધ મહિલાને સલામત રીતે દીકરી સુધી પહોંચાડવામાં જહેમત ઉઠાવનાર 181 મહિલા હેલ્પલાઇનની ટીમની કામગીરીની પણ ઉપસ્થિત જાગૃત લોકોએ સરાહના કરી હતી। આજ રોજ 9:39 થર્ડ પાર્ટીનો કોલ આવેલ ભૈરવભાઈનો કે ડીસામાં અંબિકા ચોકમાં એક 65 વર્ષના માજી બેઠા છે, કાલના ભૂખ્યા તરસા છે, તે તમે એમની હેલ્પ માટે આવો। તેથી અમે અત્યારે આવીને બેનને પૂછપરછ કરી તો એમના દીકરા છે, કાલના બેન ઘરમાંથી નીકળી ગયેલ છે અને દામામાં એમના છોકરા છે, તેથી અમે બેનને લઈને હવે દામા એમના છોકરાઓને સમજાવીને ત્યાં મૂકવા માટે જઈ રહ્યા છીએ। બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારની ટિકિટ જાહેર નથી કરાઈ, પરંતુ પેરાસૂટ ઉમેદવાર કે આયાતી ઉમેદવારને મૂકવાના સમાચારને લઈને કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। બનાસ ડેરીના પૂર્વ ચેરમેનને બનાસકાંઠા બેઠક ઉપર ટિકિટ અપાતી હોવાની વાત કાર્યકરોમાં વહેતી થતા કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉમટી પડીને વિરોધ દર્શાવી
રાજીનામાની ચીમકી આપી છે, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર બાબતે આ પ્રતિભાઈના નામ આવવાથી કાર્યક્રમોમાં કળકળાટ ચાલુ થયો છે. એ કાર્યક્રમો મારી પાસે પણ આવ્યા હતા અને મને પણ ઘણા બધા કાર્યકરોએ રાજીનામું આપવાની વાત કરી છે. પણ આ બધાની લાગણી અને માગણી અમે પ્રદેશ કક્ષા સુધી હું પહોંચાડી અને અમને ન્યાય મળશે એવી હું પ્રદેશની નેતાગીરી બધી ખાતરી લઉં છું અને આ સંદેશો છે એ ઉપરલા હાઈકમાન્ડ સુધી મોકલાવું છું. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રદેશ લેવલે અને રાષ્ટ્ર લેવલે ઉમેદવારની પસંદગી માટે ઘણા લાંબા સમયથી ગઠબંધન ચાલી રહી છે. હાલમાં એકબીજા કાર્યકરોથી દરેકને જાણવા મળ્યું કે કોંગ્રેસ પક્ષમાં કોંગ્રેસના પાયાના આગેવાનોને, પાયાના કાર્યકરોને વિશ્વાસમાં લીધા સિવાય પાયાના કાર્યકરોને ટિકિટ ના હાલતા એક આયાતી ઉમેદવારોને ટિકિટ હાલવાની વાત ચાલી રહી છે. એ થરાદ તાલુકા કોંગ્રેસના આગેવાનો, ભાવ તાલુકા કોંગ્રેસના આગેવાનો બિલકુલ ચલાવી નહીં લે અને જો આવું થશે તો પક્ષમાં ભડકો થશે અને પક્ષના હોદ્દેદારો મોટા પાયે રાજીનામું હાલવા માટે આજે તૈયાર છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં કોઈ આતંકવાદી ઘૂસ્યા હોવાની હકીકતના આધારે બનાસકાંઠા પોલીસ અંબાજી મંદિરે દોડી આવી હતી. મંદિરમાંથી યાત્રિકોને સલામત રીતે ખસેડીને અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ કમાન્ડો મંદિર સંકુલમાં ખડકાયા હતા. જોતજોતામાં બંદૂકની ગોળીઓ અને બોમ્બ જેવો વિસ્ફોટક અવાજ થયા હતા. તેવામાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજા એક શખ્સને જાણે મૃત હાલતમાં હોય તે રીતે ખસેડીને લઈ આવવામાં આવ્યો હતો. તેમની તપાસ દરમિયાન હથિયાર સહિત ગ્રેનેડ જેવા હથિયાર પણ પોલીસે કબજે કર્યા હતા. જોકે આ સમગ્ર ઘટનાને બનાસકાંઠા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક AR ચંદ્રકાંતે આ સમગ્ર ઘટનાને મોક ડ્રીલ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, જેને લઈને અંબાજી મંદિર પણ જેટ કેટેગરીની સુરક્ષા ધરાવતું હોવાથી આવી કોઈ ઘટના બને ત્યારે પોલીસ કેટલી સતર્ક છે તેમની કાર્યકુશળતા જાણવા માટે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં SOG, QRT, BDS ની ટીમ, ડોગ સ્ક્વોડ સહિત અનેક પોલીસ કર્મીઓ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોલીસે સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ તેમજ આતંકવાદી વેશમાં પકડાયેલા વ્યક્તિઓ પણ પોલીસ સ્ટાફના હોવાનું નાયબ પોલીસ અધિક્ષક AR ચંદ્રકાંતે જણાવ્યું હતું. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનો ગરમાવો ધીમે ધીમે જામી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા લોકસભાની ટિકિટ ઠાકોર સમાજને મળે તે માટે ઠાકોર સમાજ દ્વારા અનેક મીટિંગો કરવા છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપમાંથી પરબતભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા ઠાકોર સમાજમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઠાકોર સમાજના આગેવાન અને જિલ્લા ભાજપના પ્રમુખ કેસાજી ચૌહાણના સાથે ઠાકોર સમાજના યુવાનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં ભાજપ દ્વારા ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી છે. તો ઠાકોર સમાજ વતી કેસાજી અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી વાતચીત કરવામાં આવી હતી અને કેસાજીએ 2 દિવસમાં નિર્ણય કરવાનું જણાવતો ઓડિયો વાયરલ થતા લોકોમાં ઓડિયો ક્લિપ ચર્ચાસ્પદ બન્યો હતો. હેલો કેસાજી સાહેબ. હાજી. હા, હું ધુણસોલથી જ બોલું છું, આપણે સમાજનો જ છું. હા બોલો. આપણે સાહેબ આ બનાસકાંઠામાં આપણને ટિકિટ નથી મળી, આટલો ઠાકોર સમાજ છે તોય. હા એટલે નથી આલી, સાચું છે. એટલે જોઈએ એટલે પણ આપણે તો આપણી આટલી વસ્તી છે તોય ટિકિટ નથી મળી, એમ તો પક્ષમાં લઈ લો ટિકિટ. હા, અને પછી કોંગ્રેસમાં કોનું નામ જાહેર થવાનું છે સાહેબ? ચૌધરી આવે છે એવું કે છે. તો પછી આપણે અપક્ષમાં લઈ લઈએ તો સાહેબ આપણી સાથે જ છે, લોકો તમારી બધા તમારી સાથે છે, તમે તાર ટિકિટ લઈ લો. આપણે 12 છે એટલે કવરેજ નથી છે, એટલે આપણે 2 દાડા નિર્ણય કરી શકો. હા સાહેબ. બેટી બચાવો, ભ્રૂણ હત્યા અટકાવવા તેમજ પાણી બચાવોના જનજાગૃતિના અભિયાન સાથે બિહારના યુવકે ગત 26 જાન્યુઆરીએ કન્યાકુમારીથી સાયકલ સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું.
આજે જિલ્લા મથક પાલનપુર આવી પહોંચેલા બિહારના પટણાના રહેવાસી MD જાદવે નિવાસી નાયબ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. આજના પ્રગતિશીલ અને શિક્ષિત સમાજમાં દીકરીઓના જન્મ પહેલા થતી ભ્રૂણ હત્યાથી સમાજ જીવનમાં દીકરાઓની સરખામણીમાં દીકરીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતના 21 રાજ્યોમાં જનજાગૃતિ માટે સાયકલ સંકલ્પ યાત્રા લઈને નીકળેલા MD જાદવે 11 લાખ સહિતના ટાર્ગેટ સામે 3 લાખ લોકોની આ અભિયાનમાં સહી પણ લીધી છે. પાણી, પર્યાવરણ અને બેટી બચાવોના અભિયાન 2021 સુધી ચાલશે. લાલ કિલ્લામાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને જનજાગૃતિ સાયકલ સંકલ્પ યાત્રાનું સમાપન કરશે. આ અંગે MD જાદવે જણાવ્યું હતું કે જૂના જમાનામાં દીકરી જન્મે એટલે દૂધ પીતી કરવાના રિવાજમાં દીકરીની હત્યા થતી હતી. તે સમયે સમાજમાં શિક્ષણની સમજદારી નહોતી, પરંતુ આધુનિક યુગમાં સમાજ શિક્ષિત અને વિકાસશીલ હોવા છતાં પણ માના કોખમાં દીકરીની હત્યા કરી દેવાય છે, જેના લીધે સમાજમાં દીકરાઓની સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ ખૂબ ઘટી રહ્યું છે. नमस्कार, जय हिंद दोस्तों, मैं पटना बिहार से जावेद. हमारा जो मिशन है बेटियां हैं अनमोल के नाम से और पर्यावरण पानी संचय के माध्यम से 26 जनवरी 2018 को कन्याकुमारी से समस्त भारत के लिए निकला, जिसमें कि हमारा अभी गुजरात 10वां राज्य है. पांडिचेरी, तमिलनाडु, केरला, कर्नाटक, आंध्रा, तेलंगाना, गोवा, पणजी, महाराष्ट्र होते हुए सिलवासा, गुजरात. आज समस्त भारत में 3 चीज़ का बहुत भारी समस्या तो भारत में बहुत है, लेकिन अभी 3 जो है सामाजिक उद्देश्य के लिए जो है समस्या, उसके लिए कन्या भ्रूण हत्या आज समस्त भारत में हो रहा है. विशेष करके कर्नाटक में, तमिलनाडु में के और उसके बाद जो है राजस्थान में, हरियाणा में, चंडीगढ़ में, ये सब जो है कन्या भ्रूण हत्या बहुत ज़्यादा हो रहा है. तो ये हमारे पब्लिक को समझना चाहिए, क्योंकि अभी जो है भ्रूण हत्या जो हो रहा है समाज का सबसे भारी कलंक है. तो इसी सब रोकथाम के लिए अब पर्यावरण में भी क्लाउड में टॉक्सिन की मात्रा बढ़ रही है, उसका भी एक कारण है कि हम लोग पर्यावरण के प्रति जो है सचेत नहीं है. और पेड़ पौधा जो लगना चाहिए वो पेड़ पौधा लग नहीं रहा है. जैसे कि पीपल है, नीम है, अशोका है और बहुत तरह का ऐसा पेड़ पौधे हैं जो नहीं लगा रहे, क्योंकि विदेशी पौधा बाज़ार में आने से वो लोग समझते हैं कि विदेशी पौधा लगाने से गार्डन में चमकीला और असरदार होता है, तो उसमें तो ऑक्सीजन की मात्रा नहीं आएगी, अवशोषित तो कार्बन डाइऑक्साइड तो नहीं होगा ना. तो इसी सब माध्यम से मैं लोगों को बताता हूँ कि हर जगह जो पेड़ लगाना चाहिए जो कार्बन डाइऑक्साइड को अवशोषित करे, ऑक्सीजन की शुद्धता दे, तो वो सब पेड़ लगाएं. क्योंकि आने वाला समय में अगर हम लोग का जनरेशन जो है वो बचेगा नहीं तो संसार की कल्पना नहीं कर सकते हैं. और पानी का भी वही है, नदी नाले सब सूख चुके हैं. हमारे खुद गंगा नदी जो है हमारे जो स्टेट में है वो बिल्कुल ख़त्म हो चुका है. सिर्फ नाम मात्र का लोग किताब में पढ़ रहे हैं कि गंगा नदी था, गंगा माँ थी. तो आज हमारा समाज जो है कहाँ जा रहा है. तो उसी समाज के प्रति लोगों को अट्रैक्शन देने के लिए, जागृत करने के लिए लोगों को बताना चाह रहा हूँ कि आने वाला समय में पानी बचाइए, पेड़ पौधे लगाइए, ज़्यादा से ज़्यादा पर्यावरण का जो शुद्धता है उसको बरकरार रखने के लिए आप अच्छे से अच्छे पेड़ पौधे लगाएं. जो आज देश सेवा, अगर सच्ची देश सेवा करना है तो लोगों को हर आदमी को एक पेड़ लगाना ज़रूरी है. और भ्रूण हत्या का मामला भी है, क्योंकि बेटी का जो आज हर स्टेट में जो कन्या भ्रूण हत्या का मामला जो चल रहा है वो बहुत सबसे कलंक की बात है. जय हिंद, जय भारत, वंदे मातरम. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજોલ દ્વારા તમામ પોલીસને દારૂના કેસ કરવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે તાલુકા PSI સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે સમયે પીરોજપુરા નજીકથી એક કારમાં વિદેશી દારૂ ભરીને આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે PSI સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી. તે સમયે પોલીસની નાકાબંધી જોઈને કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર તેમજ દારૂ મળી કુલ રૂપિયા 3,60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. આ અંગે કાર ચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની કોંગ્રેસની બેઠકમાં વિવાદો.
કોંગ્રેસ સમક્ષ ઉમેદવાર નહીં આવે તો ભાજપ સહેલાઈથી બેઠક કબજે કરશે તેવી લોકોમાં ચર્ચા। અંબાજી મંદિરમાં આતંકીઓ ઘૂસ્યા, પોલીસે આતંકીઓને ઝડપ્યા, મોક ડ્રીલ હોવાનું પોલીસે જણાવ્યું। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનો ગરમાવો તેજ બન્યો। જિલ્લા ભાજપ પ્રમુખનો ઠાકોર સમાજના યુવાન સાથેનો ઓડિયો ક્લિપ વાયરલ થતા લોકોમાં ચર્ચાસ્પદ બની। પાલનપુર તાલુકાના પિરોજપુરા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક થયો ફરાર। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।